હઠોડા ગામે રાષ્ટ્રભક્તિના અનેરા સંગમ વચ્ચે પ્રજાસત્તાક પર્વની ભવ્યતાપૂર્ણ ઉજવણી. આદર્શ પ્રાથમિક શાળા હઠોડા અને પરિવર્તન પેનલ દ્વારા મેધાવી પ્રતિભાઓનું જાજરમાન સન્માન કરવામાં આવ્યું. માંગરોળ તાલુકાના હઠોડા ગામના આંગણે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી અપ્રતિમ ઉત્સાહ અને રાષ્ટ્રીય ચેતનાના અદ્ભુત વાતાવરણમાં સંપન્ન થઈ. આ મંગલકારી અવસરે આદર્શ પ્રાથમિક શાળા હઠોડા અને ગ્રામના સર્વાંગી ઉત્કર્ષ માટે કટિબદ્ધ પરિવર્તન પેનલ હઠોડા ના સંયુક્ત તત્વાધાન હેઠળ એક અવિસ્મરણીય અને પ્રેરણાત્મક જાહેર સન્માન સમારોહનું આયોજન હતું. કાર્યક્રમમાં ગામના ગ્રેજ્યુએટ થયેલા પ્રાથમિક શાળામાં પ્રથમ ક્રમ મેળવનાર, હાફિઝ થનાર, નિવૃત્ત થનાર, મદ્રેસામાં પ્રથમ ક્રમ મેળવનાર તેવા મનીષીઓ અને તેજસ્વી તાલાઓ કે જેમણે પોતાના કાર્યક્ષેત્રમાં અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી તેઓનું જાહેરમાં બહુમાન કરવામાં આવ્યું. સમારંભના અધ્યક્ષ સ્થાનેથી હઠોડા ગામના કર્મઠ સરપંચ અફસાના હુસેન આરફે પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું કે આવી પ્રતિભાઓ સમાજ માટે દીવાદાંડી સમાન છે અને તેમનું સન્માન ગામનું ગૌરવ છે. શાળાના શૈક્ષણિક પરિસરમાં ત્રિરંગાની આનબાન અને શાન સાથે ધ્વજવંદન વિધિ પૂર્ણ થયા બાદ પરિવર્તન પેનલના હુસેનભાઈ આરફ અને તમામ સભ્યો દ્વારા આયોજિત આ કાર્યક્રમે ગ્રામજનોમાં એક નૂતન ઉર્જાનો સંચાર કર્યો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા પેઢીમાં સામાજિક જવાબદારી અને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા જાગૃત કરવાનો હતો. આ પ્રસંગે ગામના પ્રતિષ્ઠિત અગ્રણીઓ, શિક્ષણવિદો, વાલીઓ અને જાગૃત યુવા શક્તિ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી. પરિવર્તન પેનલ હઠોડા દ્વારા કાર્યક્રમને યશસ્વી બનાવવા બદલ અને સહયોગ આપવા બદલ તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી રાષ્ટ્રગાન સાથે સમારોહની પૂર્ણાહુતિ કરવામાં આવી. પારિતોષિક અર્પણ સમારોહ કાર્યક્રમનું સમગ્ર સંચાલન ગામના શિક્ષક સાહિરભાઈ ચક્કીવાલાએ કર્યું હતું.